માહિતી આપેલી છે તે પ્રમાણે આ સોફ્ટવેરને ડાઉનલોડ કરજો. જો એ વિડીયો ન જોયો તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે, તો ત્યાંથી જઈ અને વિડીયો ચેકઆઉટ કરી શકો છો કે આ સોફ્ટવેરનો કેવી રીતે યુઝ કરવાનો છે. તો જો પણ ન ખબર હોય તો આ આધાર નામની એપ્લિકેશન આવે છે, જે નવી એપ્લિકેશન છે આ તમને દેખાય. આ જ એપ્લિકેશનને તમારે ડાઉનલોડ કરવાની રહેશે. જેવી ડાઉનલોડ થઈ જાય પછી આ રીતે ઓપન કરી લેવાનો. પાસવર્ડને કેવી રીતે સેટ કરવું તે ઓલરેડી આપણે આના ઉપર વિડીયો બનાવેલો છે, ડિસ્ક્રિપ્શનમાં લિંક છે, ત્યાંથી જોઈ શકો છો તમે કે કઈ રીતે આનો પાસવર્ડ અને આને યુઝ કરવાનું. તો હવે અહીંયા કણે આપણે જોઈશું કે એક જ આ એપ્લિકેશનમાં બીજા ફેમિલી મેમ્બરનું આધાર કાર્ડ એડ કરવું હોય તો કઈ રીતે કરી શકશું અને એમાં પણ કરેક્શન કેવી રીતે કરશું. તો અહીંયા કણે તમારા જે ફેમિલી મેમ્બર છે જેનું આધાર કાર્ડ તમે અહીંયા એડ કરવા માંગો છો એનો અહીંયા કણે નંબર નાખી દેવાનો. આ રીતે અહીંયાથી ચેક માર્ક કરી દો, પ્રોસીડ કરી દો. હવે અહીંયા કણે તે ફેમિલી મેમ્બરનું સ્કેનર આવશે, તે સ્કેનર અહીંયાથી કેપ્ચર કરી લેવાનું. અત્યારે આપણી પાસે હાજરમાં નથી એટલે આ રીતે અહીંયાથી કરી લેવાનું. અને જો તમારે કરેક્શન કરવું હોય અને તમારે પાસવર્ડ ચેન્જ કરવો હોય તો અહીંથી તમે પાસવર્ડ અપડેટ કરી શકો છો. અને બાકીનું જો બીજું કંઈ કરવું હોય તમારે અનફ્રેન્ડ ડિવાઇસ, અનલિંક ડિવાઇસ